નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમને ખ્યાલ જ છે કે પંચાયત મંડળ છે, પંચાયત ભરતી સેવા બોર્ડ છે, હમણાં હાલમાં એક પછી એક બમ્પર ભરતી જાહેર કરી રહ્યું છે. એમાં સૌથી મોટી તમે ભરતી જોવા જાઓ તો એ છે આપણી આ ગ્રામ સેવકની, જેમાં 500+ જગ્યા છે. બીજું મુખ્ય સેવિકા છે, લેબ ટેકનિશિયન છે, એવી ક્લાસ 3ની ઇમ્પોર્ટન્ટ ભરતી છે, એ હમણાં રિલીઝ થઈ રહી છે. તો એના માટે ઘણા વિદ્યાર્થીઓને પ્રશ્ન થાય છે કે સર ગ્રામ સેવક છે એના વિશે અમને વધુ માહિતી જોતી છે. તો લક્ષમ એકેડમીમાં તમે ફોલો કરશો યુટ્યુબમાં તો તમને બધા વિડીયો ડિટેલમાં મળી જશે. જેમ કે ફોર્મ કેમ ફિલઅપ કરવું, એમની શું કહેવાય શું હોય, જોબ પ્રોફાઇલ શું હોય, એની સિલેબસ છે એ સિલેબસ ડિટેલમાં સમજાવો. તેવો જ આજનો વિડીયો હું લઈ આવ્યો છું કે જેમાં એલિજિબિલિટી, ક્વોલિફિકેશન અને એજ લિમિટ છે એને હું તમને સમજાવીશ કે સિલેક્શન પ્રોસેસ આની કેવી રીતે છે. કારણ કે આ 500+ જગ્યા છે તો આના વિશે તમારે બરોબર માહિતી હોવી જોઈએ. ફોર્મ કેમ ભરવાનું એ બધા વિડીયો છે તમને લક્ષમ એકેડમીની યુટ્યુબ ચેનલમાં મળી જશે. ચલો તો આપણે આજે આ સેશનને જોઈએ. સૌથી પહેલા તમે જોજો ગ્રામ પંચાયત ભરતી મંડળે, પંચાયત સર્વિસ બોર્ડે એડવર્ટાઇઝ નંબર 3 હેઠળ 500 જગ્યાઓ જેટલી આપણે ગ્રામ સેવકની ભરતી યોજી છે. ફોર્મ ભરવાના સ્ટાર્ટ થઈ ગયા છે 16/4 થી. લાસ્ટ ડેટ યાદ રાખજો 7 તારીખ અને 5મો મહિનો છે. આ સમય પહેલા તમે આ ફોર્મ ભરી દેજો. ડન છે? ચાલો. અને આમાં બીજું એક યાદ રાખજો, આમાં તાજેતરનો ફોટોગ્રાફ અને સિગ્નેચર એ બેનું કેબીમાં છે, એ સાઇઝ તમે યાદ રાખજો. ફોર્મ ભરવા સમયે આમાં ભૂલ થવી જોઈએ નહીં. ડન છે? બીજું આ જિલ્લા પંચાયત વાઇસ આવડી આ જગ્યા છે. ડન. અમદાવાદમાં આટલી, અમરેલીમાં આટલી, આ બધી તમે તમારી રીતે જોઈ લેજો. ડન છે? ચાલો. ત્રીજું જોવા જાય તો જેના માટેનો આ સેશન છે એ મેઇન સેશન છે શૈક્ષણિક લાયકાત, કે તમારે એવી શું લાયકાત હશે. ઘણા બધાના પ્રશ્ન છે, સર સોશિયોલોજી વાળા ચાલે, સાયકોલોજી વાળા ચાલે, ફિલોસોફી વાળા ચાલે, પણ યાદ રાખજો એ બધા આમાં એલિજિબલ નથી. ગ્રામ સેવક માટે એલિજિબિલિટી માટે સ્પેશિયલ એક ક્રાઇટેરિયા છે, જે ક્રાઇટેરિયા છે એગ્રીકલ્ચર. જેનું એગ્રીકલ્ચરમાં બેકગ્રાઉન્ડ હોય તે આમાં કરી શકે. જે આપણે 1 by 1 જોઈએ તો ગવર્મેન્ટ સ્પેશિયલ લીધેલું છે કે ગ્રામ સેવક માટે તમારે બેચલર હોવું જોઈએ. કેમાં બેચલર હોવું જોઈએ? તમારે એગ્રીકલ્ચરમાં. બીએસસી તમારે એગ્રીકલ્ચરમાં હોવું જોઈએ. તમારે બીઈ છે એગ્રીકલ્ચરમાં ચાલશે, બીટેક છે એગ્રીકલ્ચર એન્જિનિયરિંગમાં ચાલશે, બીએસસી છે હોર્ટિકલ્ચરમાં ચાલશે. ડન. આ બધી ડિગ્રી તમારે ચાલશે. બીજું ગવર્મેન્ટે સ્પેશિયલ રાખ્યું છે કે તમારે રૂરલ સ્ટડીઝમાં બેચલર હશે તો એ પણ આપણે કન્સિડર કરશી, પણ એ તમારું હોમ સાયન્સ ચાલશે નહીં. એ વાત યાદ રાખજો. હોમ સાયન્સ વાળા આમાં એલિજિબલ છે નહીં. ડન છે? બીજું તમારે ડિપ્લોમા હોય તો ડિપ્લોમા ઇન એગ્રીકલ્ચર, હોર્ટિકલ્ચર, એગ્રીકલ્ચર એન્જિનિયરિંગ અથવા એગ્રો પ્રોસેસિંગ, પોલિટેકનિક ડિપ્લોમા, આ બધાય આના માટે એલિજિબલ હશે. અને છેલ્લું એગ્રીકલ્ચર કોઓપરેશન અને બેન્કિંગ છે, બેન્કિંગ અને માર્કેટિંગ છે, એ પણ તમારે આમાં એલિજિબલ ગણાશે. ડન છે? એજમાં જોવા જાય તો 18 થી મિનિમમ અને મેક્સિમમ છે એ તમને આમાં આપેલી છે. ડન. સામાન્ય કેટેગરી હશે ને 5 વર્ષ છૂટ 45 વર્ષની મર્યાદામાં. બીજી જ રીતે અનામત કેટેગરી પુરુષમાં હશે 5 વર્ષ 45ની મર્યાદા. એવી જ રીતે અનામત કેટેગરીની મહિલા ઉમેદવારો, સામાન્ય કેટેગરીના શારીરિક દિવ્યાંગ ઉમેદવારો છે એના માટે 10 વર્ષ છૂટછાટ. ડન. મહત્તમ 45 વર્ષની મર્યાદામાં. આ યાદ રાખજો. ડન છે? આ હતી લાયકાત અને આ હતી વય મર્યાદામાં છૂટછાટ, ઉપલી વય મર્યાદામાં છૂટછાટ. ડન છે? બીજું તમે પગાર ધોરણ જોવા જાવ તો સ્ટાર્ટિંગમાં પગાર છે ફિક્સ પે તરીકે ચાલશે અને ફિક્સ પેમાં તમને 26,000 પ્રતિ માસ મળશે. ડન. પણ યાદ રાખો આ 7મો પગાર પંચ છે. તમે 8મા પગાર પંચમાં આવી જાઓ પછી આ છે 50,000 પણ ટચ કરી શકે છે. ડન છે? તો તમે હમણાં તમને એમ લાગશે સાહેબ પગાર ઓછો છે, 5 વર્ષ ફિક્સ પે છે, પણ આપણે ગામડાની ભરતી અને આનું કામ હોય પણ કામ ક્યારેક જ હોય. આખો દી તમારે કામનું એટલું બધું લોડ ન હોય આમાં ગ્રામ સેવકમાં, અને તમારે ભવિષ્યમાં પૈસા છે એ પણ વધી જશે. ડન છે? તો આ હતું ગ્રામ સેવકનું એલિજિબિલિટી. અને આ પછી તમે સિલેબસ જોવા જાઓ તો ગ્રામ સેવકનો સિલેબસ મેન્શન કરેલો છે. એમાં જનરલ અવેરનેસ અને જનરલ નોલેજ 35 માર્કનું હશે. ગુજરાતી ગ્રામર, અંગ્રેજી ગ્રામર અને એ છે એ બે 20-20 માર્કના. બીજું જનરલ મેથેમેટિક્સ, રીઝનિંગ ને છે એ 25 માર્કનું. એમાં ડીઆઈ પણ આવી જશે, ડેટા ઇન્ટરપ્રિટેશન. ત્રીજું ગવર્મેન્ટ ટેકનિકલ માટે ટેકનિકલ છે એ પણ તમને રાખશે. ને ટેકનિકલ છે એ 50% બીજું એટલે 100 માર્કનું. આ ટેકનિકલ ના બધે થઈને 100 માર્ક. ટોટલ તમારે 200 માર્કના એમસીક્યુ દેવાના રહેશે. 3 કલાકનો તમને સમય મળશે. ડન છે? તો આ છે તમે મગજમાં રાખજો. અને આનો આપણે ડિટેલમાં એક સ્પેશિયલ સેશન રાખેલો છે જેમાં હું સિલેબસને ડીપલી પોઈન્ટ વાઇઝ અને સબ પોઈન્ટ વાઇઝ એનાલિસિસ કરાવું છું. એ તમે યુટ્યુબમાં લક્ષમ એકેડમીમાં જોઈ લેજો. ડન છે? અને આના જ માટે લક્ષમ એકેડમી છે એ 3 અલગ બેચ રાખી છે. એક બેચ જેમાં તમારે વિધાઉટ બુક જોશે તો એ ફક્ત તમને 2,999 માં મળી જશે. ડન.
પછી તમારે ટેકનિકલ બુક જોતી હોય તો એ તમને 3499 માં આવી જશે. ટેકનિકલ બુક ગ્રામ સેવકની તમને અપડેટ જોતા હોય તો તમે શું કહેવાય ટેલિગ્રામ છે એમાં એક્ટિવ રહેજો, સબસ્ક્રાઇબ કરજો. ડન. તમને બધા અપડેટ્સ મળી જશે. તમને ડેમો કોપી પણ મળી જશે અને ગ્રામ સેવકની બુક છે એ જલ્દી જ હમણાં રિલીઝ થવાની છે. ડન છે. અને તમારે જીકે ની બુક, આખા સિલેબસની બુક જોતી છે, જનરલ નોલેજ લઈ લ્યો, મેથ્સ રીઝનિંગ લઈ લ્યો, વ્યાકરણ લઈ લ્યો, આ બધી બુક પણ તમને મળી જશે. ડન. 5 બુકનો કોમ્બો હશે અને બેચ પણ મળશે, લાઈવ બેચ હશે, ટેકનિકલ ફેકલ્ટી દ્વારા તમને ભણાવવામાં આવશે. એ ફક્ત તમને મળશે 4999 માં. ડન છે. તો તમે આ બુક ગ્રામ સેવક માટે આ બેચ તમે એનરોલ થઈ શકો છો. ડન છે. ચાલો, ધન્યવાદ. બીજા કોઈ પ્રશ્ન હોય તો તમે લક્ષ્યમ એકેડમીની હેલ્પલાઇનમાં કોલ કરી શકો છો. ડન છે. ચાલો, ધન્યવાદ.